બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7 નું ચેપ્ટર નંબર 10 બહુ સરસ મજાનો પાઠ ભાઈબંધી એ ભણશું. હજી સુધી જો તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે. તો શરૂ કરીએ. અહીંયા બહુ સરસ મજાની રીતે માણસ અને પ્રાણી વચ્ચેનું જે પ્રેમ હોય, જે હે ને એ સ્નેહ હોય, એની વિશેની વાત કરેલી છે. પ્રાણી પણ કેવી રીતે કુટુંબ સભ્ય બની જાય એનું બહુ સરસ મજાનું નિરૂપણ કરેલું છે. અહીંયા લેખક જે છે એ શિરીષ પદ્માકર જે છે, અને અનુવાદ જે છે, એટલે અનુવાદ અહીંયા જે છે ગુજરાતીમાં ટ્રાન્સલેશન એ આશા વિરેન્દ્ર એમણે કરેલું છે. ઓકે. તો દગડુ આહિરના ઘરમાં હંમેશા આનંદ ઉલ્લાસનું વાતાવરણ રહેતું. એટલે અહીંયા કયો પરિવાર છે? તો કે દગડુ આહિર એનો પરિવારની વાત કરેલી છે. ભલે ને આર્થિક ભીંસ હોય, એટલે કે એકદમ ઘણીવાર તંગી હોય આર્થિક રીતે, એટલે ઇકોનોમિકલી રીતે થોડાક વીક હોય, તો પણ સંતોષી પરિવારને એનું દુઃખ ન હતું. એટલે ઘણીવાર ઓફકોર્સ પરિવારમાં અપ એન્ડ ડાઉન્સ આવ્યા કરે. એટલે ઘણીવાર આર્થિક સ્થિતિ સારી હોય, ઘણીવાર ન હોય, પણ ન હોય તો પણ એ લોકોને બહુ દુઃખ ન હતું. દગડુની પત્ની શાંતા, એનું નામ શું છે? દગડુ જે છે એ આહિર જે છે, રાઈટ, અને એમની પત્ની જે છે એનું નામ શાંતા. અને નામ પ્રમાણે જ શાંત અને ગરવી, એટલે કે નામ પ્રમાણે જ એના ગુણ હતા. એકનો એક દીકરો ગોલુ. એના દીકરાનું નામ શું હતું? તો કે ગોલુ. તો અહીંયા અત્યાર સુધી 3 કેરેક્ટર આવ્યા: દગડુ, એની પત્ની શાંતા અને એનો દીકરો ગોલુ. જેટલો વહાલો હતો એટલો જ એમની ચંદેરી ગાયની કુખે જન્મેલો વાછરડો ગોરિયો પણ હતો. અને એની પાસે બે પ્રાણીઓ, એમાં એક ગાય જે છે એની નામ છે ચંદેરી ગાય. ઓકે, મતલબ, અને વાછરડોનું નામ શું હતું? તો કે ગોરિયો. રોજ જમતા પહેલા દગડુ જે છે એ શાંતાને અચૂક પૂછતો, ચંદેરીએ ખાઈ લીધું? ગારિયાએ ધાવી લીધું? એટલે એમના જે ગાય અને વાછરડા વિશે રોજે રોજ પૂછતો. એમ એ લોકો જમે ને એ પહેલા તો કે હા ભાઈ હા, એ મૂંગા જીવોને ધરાવ્યા વિના આપણે કોઈ દિવસ કોળિયો મોંમાં મૂક્યો છે, મોઢામાં મૂક્યો છે? મતલબ એ લોકોને મૂંગા ઢોર, હે ને, પ્રાણી જે છે એ તો બોલી ના શકે કે ભાઈ હાલ અમને ખાવાનું આપો, અમારો બ્રેકફાસ્ટ ટાઈમ થઈ ગયો, અમારો લંચ ડિનર ટાઈમ, રાઈટ, વોટ. પણ એવા એ લોકોને ખવડાવ્યા વગર જે છે આ લોકો કોઈ દિવસ જમવા બેઠા, કોળિયો મોઢામાં નાખવો એટલે જમવા બેઠા નથી, એમ એ લોકો. શાંતા મીઠું હસીને કહેતી. શાંતા જો અહીંયા દેખાય છે, આ ગાય, વાછરડું, આ એનો છોકરો જે છે આહિર, અને એમની પત્ની શાંતા. ઓકે. ગોલુને ગોરિયાની પાક્કી દોસ્તી. જે ગોલુ અને વાછરડું હતું, વાછરડું નામ શું હતું? ગોરિયો. એ બંનેની પાક્કી દોસ્તી, એટલે ભાઈબંધ હતા બંને, એકદમ સરસ મજાના ફ્રેન્ડ્સ કહી શકાય એવા. આખો દિવસ ગોરિયાની આસપાસ જ એ ઘૂમતો હોય. દગડુ જે છે એ હાથ ખેંચી અને ભણવા બેસાડે, એમને એના છોકરાને હાથ ખેંચીને ભણવા બેસાડે ત્યારે માંડ બેસે, પણ એનો જીવ તો એ ગોરિયામાં જ હોય. એનો જીવ જે છે, મતલબ એનું મન જે છે કેમાં હોય? ગોરિયામાં, જેની સાથે રમતો કરતો હોય એવી રીતે. શાળાએથી આવી અને દફતરનો તો ઘા કરતો અને એની પાસે પહોંચી જતો. તો ગોરિયો પણ ભાઈબંધને જોતા આવે એ પૂંછડી હલાવવા લાગતો. અહીંયા શું કરે? સ્કૂલથી આવી અને આપણે દફતરનો ઘા કરો? તમે કરો છો? ના કરતા હો, જગ્યાએ મૂકજો. તો અહીંયા પણ શાળાએથી આવી અને સીધો દફતરનો ઘા કરીને એના જે હતો ગોરિયો એની પાસે પહોંચી જતો. અને ગોરિયો પણ જાણે ઓળખતો હોય પોતાના ભાઈબંધ, મિત્ર, દોસ્તારને, એમ પૂંછડી હલાવવા લાગતો, એમ પટપટાવવા લાગતો. કેમ ગોરિયા, આજે તોફાન નથી કર્યું ને? તારી મમ્મીને હેરાન નથી કરીને? એમ કરતો ગોલુ એની દિનચર્યાનો હિસાબ લેતો. દિનચર્યા એટલે જે આખું રોજનું કામકાજ હોય એને દિનચર્યા કહેવાય. આપણે ન હોય કે ભાઈ સવારે સ્કૂલે જાય ને બપોરે આમ કરીએ ને સાંજે રમવા જઈએ, મતલબ દિનચર્યા, એમ એવી રીતે. દગડુની હંમેશા એક જ વાત હોય કે ચંદેરીના દૂધ ઉપર પહેલો હક જે છે એના વાછરડાનો. ઓફકોર્સ જે છે ગાય જે છે એના દૂધ ઉપર પહેલો હક જે છે એના બચ્ચાનો, એટલે કે વાછરડાનો. એ ધરાઈને ધાવી લે પછી જ આપણે એને દોવાની, પછી જ એનું દૂધ જે છે એ આપણા ઉપયોગ માટે લેવાનું. બાકી પ્રથમ હક જે છે, પહેલો હક એટલે કે અધિકાર જે છે એ કોનો છે? તો કે ઓફકોર્સ એના વાછરડાનો. આમ એક જ છાપરા નીચે આ બધા જ જીવ જે છે એ શાંતિથી રહેતા હતા. બધા જ જીવ એટલે બધા જ આવી રીતે પ્રાણી હોય કે માણસ હોય, દરેક જે જીવ મતલબ એ રીતે એક જ છાપરા નીચે, એટલે મકાનની છત હોય એને છાપરું કહેવાય, છાજ કહેવાય, એની નીચે આવી રીતે શાંતિથી રહેતા હતા. પણ કોઈની નજર લાગી ગઈ કે શી ખબર, આપણે એમ ન કઈ શાંતિથી ચાલતું હોય તો કોઈ નજર ન લાગે, હા, મતલબ એવી રીતે કે શું 2 દિવસથી ઘર સુમસામ થઈ ગયું હતું. શું થઈ ગયું હતું? 2 દિવસથી ઘર આખું સુમસામ થઈ ગયું હતું. એટલે કોઈનો અવાજ કઈ આવતો નહોતો. ન ગોલુની બૂમાબૂમ કે ન ગોરિયાની ઉછળકૂદ. વાછરડાએ માના
આંચળને મોં સુધા નહોતું અડાડ્યું. એનું જે વાછરડું નાનું બચ્ચું હતું એને દૂધ પીતું પણ ન હતું, એટલે કે એના આંચળને મોં લગાડ્યું પણ ન હતું. એટલે ચંદેરી જે છે એ આકળ વિકળ થઈ ગઈ હતી. એટલે ચંદેરી કેવી થઈ ગઈ હતી તો કે એકદમ એની ગભરાઈ ગઈ હતી. આકળ વિકળ થઈ જવું એટલે ગભરાઈ જવું કે ઓહો શું થયું એમ. ગોરીઓ મુઓ એવો દેખાવડો કે કોઈને નજરાઈ જતા વાર ન લાગે. એનું જે વાછરડું હતું એટલું સરસ દેખાવડું હતું. ન એ ઘણા હોય કે આમ નાના હોય, તમે યાદ છે તમને પૂછજો મમ્મીને, તો આમ કાળો ટીપકું જે છે ને કાન પાછળ અથવા તો આમ કપાળ ઉપર કરી દેતા. શું કામ? એમ કે નજર ન લાગે એમ. એવી રીતે બહુ સરસ લાગતા હોય ને તો એમ નજર લાગી જાય, પછી બીમાર પડી જાય એવું એમ. એટલે એવો સરસ હતો ગોરીઓ. એની માએથી એને માથેથી રાઈ મીઠું ઉતારવા પડશે. એટલે નજર લાગી ગઈ હોય ને તો રાઈ અને મીઠું જે છે એ ઉતારી આમ એને પછી નાખી દે પાણીમાં, કેવી રીતે તેમ થાય નજર ઉતરી જાય એમ. એ બધા એક ટોટકા છે એમ, એવી રીતે, રાઈટ. તો શાંતાએ કહ્યું. દગડુએ જલ્દી સાજો થઈ જાય એ માટે જાપ કરવા માંડ્યા. જે દગડું જે છે એ પણ એના માટે જાપ કરવા માંડ્યો, ભગવાનનું નામ લેવા માંડ્યો. 2 દિવસથી ઘરની ઉદાસીથી અકળાયેલી શાંતાએ દગડુને કહ્યું, જો અહીંયા છે ને બિચારું આ વાછરડું બીમાર પડી ગયું છે, રાઈટ, એવી રીતે, કે હવે કોઈની રાહ નથી જોવી. કાલ ઢોરના ડાક્ટરને બોલાવો. એટલે હવે એ કે આ બીમાર બિચારું 2 દિવસથી કઈ દૂધ પણ પીતું નથી. હવે એ કે આપણે કોઈની રાહ જોવી નથી. કોને નજરે ઉતાર્યું? પણ જુઓ, શ્રદ્ધા હોય અલગ વસ્તુ છે, પણ છતાંય આપણે આજના જમાનામાં ડોક્ટર મતલબ મેડિકલ ની પણ એટલી જ કદર કરવી પડે. તો એને ઢોરના ડોક્ટર હોય એટલે કે પ્રાણીના ડોક્ટર એને બોલાવ્યો. ગેરિયાને આમ સુનમુન જોઈને મારો જીવ બળી જાય છે. જીવ બળી જવો એટલે ચિંતા થવી, સંતાપ થવો, રૂઢિપ્રયોગ છે અહીંયા, ઓકે. અને તે ગોલું ધરાઈને ખાતો નથી. હવે કંઈક કરો ભાઈ સાહેબ. એને જોઈને એનો ફ્રેન્ડ હતો, મિત્ર, પાક્કો ભાઈબંધ ગોલું હતો, એ પણ કંઈ ખાતો પીતો નહોતો, કારણ કે એનો દોસ્તર કંઈ ખાતો પીતો નહોતો. બીજા દિવસે આવેલા ડોક્ટરે દર્દીને તપાસી અને ભારેખમ ચહેરે કહ્યું. શું કહ્યું ભારેખમ ચહેરે? કે કેમ આટલું મોડું કર્યું? તાવથી શરીર ધગધગે છે. બહુ જ એકદમ કહેવાય ને કે તાવ બહુ જ આવી ગયો છે એમ. એવી રીતે આખું શરીર ગરમ ગરમ છે. હું તો દવા આપું છું, પણ આજની રાત આ મૂંગા ઢોર માટે ભારે છે. મતલબ જે ઘણી વાર ન હોય કે એ સમય બહુ ભારે હોય, આ તાવ બહુ લાંબો ચાલ્યો એટલે આ ટાઈમ નીકળી જાય તો સારું એમ. જો કાલની સવાર જોવા જીવતું રહેશે તો પછી કઈ ચિંતા નથી. એટલે આટલો ટાઈમ પીરિયડ છે ને એમાં બહુ કસાકસીનો છે એમ કહેવાય ને, એવી રીતે એમ. બાકી જો એ કાલનો દિવસ જોઈ લે તો પછી કઈ ચિંતા કરવા જેવી નથી. કોઈ પણ હિસાબે એનો તાવ ઉતરવો જોઈએ. તાવ જે છે માણસનો કે પ્રાણીનો હે ને લાંબો સમય સુધી રહે તો આપણને ચિંતા થાય, એ સ્વાભાવિક છે હે ને. તમને મમ્મી અમથી ન કે વરસાદમાં પલળવા ન જવું ને આમ ન થાવ તેમ ન થાવ. તમને એમ થાય આ મમ્મી પપ્પા કચકચ કરે છે, પણ તમારી હેલ્થ માટે એની ચિંતા છે, રાઈટ, હે ને. તો એટલે માનજો હા મમ્મી પપ્પાનું. તો ડોક્ટર તો દવા આપી અને જતા રહ્યા. આખો પરિવાર એમની વાત સાંભળી અને ચિંતામાં ડૂબી ગયો. ચિંતામાં ડૂબી જવું, અગેન રૂઢિપ્રયોગ, કે ચિંતાથી વ્યાકુળ થઈ જવું. હાય હાય, હવે શું થશે? હે ભગવાન, રાત નીકળી જાય તો સારું, રાઈટ. દરેકની આંખમાં એક પછી એક પ્રશ્ન ડોકિયા કરતા હતા. હવે શું થશે? એટલે બધા ગભરાઈ ગયા હતા બિચારા. એમ થતું હતું કે હાય હવે શું થશે, શું થશે. દગડુએ શાંતાને પૂછ્યું, આ ગોરીઓ તો મોઢું ખોલવાય તૈયાર નથી થતો, તો ડાક્ટર સાહેબે આપેલી ગોળી એને ખવડાવી સી રીતે? એ કે ગોરીઓ જે છે એ તો મોઢું ખોલતોય નથી એમ. દૂધ પીવાય નથી ખોલતો, તો એ કે આ તો ક્યાંથી કે ખોલતો જ નથી, તો એને દવા કેમ પીવડાવવી? તો શાંતા કહે એનો ઉપાય મારી પાસે છે. એટલે કે એનો ઈલાજ જે છે એ મારી પાસે છે. એ કે ચલો શું કરીએ એમ. એણે ગોળીનો ભૂક્કો કરી અને પાણીમાં બરાબર ભેળવી ને પછી એ પાણી જે છે એ બાટલીમાં ભર્યું. એને એકદમ બરાબર ભૂક્કો કરી અને પાણીમાં ભેળવી દીધું એમ બાટલીમાં. પતિ પત્ની બંને મળી અને મહા મુશ્કેલીથી ગોરિયાને એ દવાવાળું પાણી પીવડાવ્યું. દગડું વારે ઘડીએ જઈને જોતો હતો, પણ દવાની કઈ અસર થઈ હોય એવું લાગ્યું નહીં. એનો શેડ મતલબ એનો માલિક જે છે, રાઈટ, દગડું, એ વારંવાર જોતો કે કઈ અસર થઈ કે નહીં, તાવ ઉતરો કે નહીં, પણ કઈ અસર થઈ હોય એવું લાગતું નહોતું. ગોરીઓ તો શાંત થઈ અને આંખ મીચીને પડ્યો હતો. કેવી રીતે? એકદમ કહેવાય ને કે એમને પડ્યો હતો એમ. ન હતો એનો તાવ ઉતરતો કે ન તો આંખ ખોલીને જોતો. એકદમ સુનમુન બિચારો, એકદમ ઓહો બિચારો બેઠો તો એમ સૂતો તો એમ. ન તો એનો તાવ ઉતરતો કે ન તો આંખ ખોલીને જોતો. શાંતાએ વહાલથી દીકરાને નજીક ખેંચીને કહ્યું. એમણે તો કહ્યું કે થોડો તાવ છે, દવાથી સારું થઈ જશે, ચલ જમી તો લે. પણ કોઈના ગળે કોળિયો ન ઉતર્યો. એને એના છોકરાને કહ્યું એમ કે ભાઈ હાલ ને કદાચ તાવ ઉતરી જશે એમ, હાલ આપણે તો જમી લઈએ એમ.
પણ ત્રણેયને મતલબ એ કહેવાય ને કે દગડું હોય કે પછી શાંતા હોય કે એનો દીકરો હોય, કોઈના મોંમાંથી કોડિયો ન ઉતરવો, એટલે કોઈ ખાઈ શકે એવી પરિસ્થિતિમાં હતું નહીં. ઓફકોર્સ જીવ તો આમાં જ હતો. એટલે રાત્રે મોડેથી શાંતા અને દગડુની આંખ મળી. આંખ મળવી એટલે ઊંઘ આવવી. અગેન રૂઢિપ્રયોગ છે, આંખ મળવી એટલે ઊંઘ આવી. ત્યારે ગોલુ જે છે એ ધીમેથી ઊભો થયો. દેખાય છે આ ગોલુ? એ ધીમેથી ઊભો થયો. બાબાના પલંગ નીચે કંતાનના 2 કોથળા એ લઈ અને ધીમેથી બહાર નીકળ્યો. જે પલંગ હતો, સુવાનો પલંગ હોય, બેડ, એની નીચે કંતાન એટલે એનો હોય જૂટ જેને કહી શકાય, તો એના કોથળા હતા જે ઘઉં ભરાતા હોય કે ચોખા આવતા હોય કે મતલબ લાઈક એવી રીતે. તો એ કોથળા હતા, ધીમેથી લઈને બહાર નીકળ્યો. બહાર ચોકડીમાં મૂકેલી પાણીની બાલદી મહા મુશ્કેલીથી ઉપાડી અને ગોરિયા પાસે લઈ ગયો, અને ગોરિયા ઉપર કોથળો પાથરી અને લોટાથી એની ઉપર પાણી રેડવા લાગ્યો. દેખાય છે ચિત્રમાં? યસ, આ રીતે આપણે કેમ પોતા મૂકીએ. તમને તાવ આવ્યો હોય, ન જ આવવો જોઈએ, પણ આવ્યો હોય તો તમને ખબર છે બહુ તાવ આવે તો પછી દવાની સાથે સાથે ઠંડા પાણીના કે બરફના કે નોર્મલ પાણીના કેમ પોતા મૂકવા પડે, હે ને, જેથી કરીને બોડીનું ટેમ્પરેચર છે થોડું ડાઉન થાય. અમને તો શું કરતા ખબર છે, ઠંડા પાણી આમ ઘસીને નવડાવી દેતા ડોક્ટર, એવું કહેતા ઘસીને, જેથી કરીને ટેમ્પરેચર જે છે એ થોડું ડાઉન થાય એમ, એવી રીતે. તો ગોરિયાની પીઠ ઉપર ઠંડા જે પાણીથી પાથરી અને લોટાથી એની ઉપર પાણી રેડવા માંડ્યો. એક કોથળો જ્યારે તાવની ગરમીથી સૂકો થયો, તાવની ગરમી એટલી હોય ને કે પલળેલું હોય ને એ પણ એકદમ સુકાઈ જાય એમ. તમે રૂમાલ મૂકજો તાવમાં હોય તો, યાદ કરજો, તો આમ કેવો થઈ જાય, એકદમ ડ્રાય થઈ જાય અગેન એમ, એવી રીતે સુકાઈ ગયો. તો બીજો કોથળો પાથરી અને ફરી પાછું પાણી રેડવા માંડ્યું. અચાનક દગડુની આંખ ખુલી. હવે દગડુ અત્યાર સુધી જે કંઈ આંખ પણ નતો ઉઘાડતો, સુનમુન બોઠો હતો, એ હવે એને આંખ ખોલી. અને એને થયું અડધી રાત્રે આ ગોલુ ક્યાં ગયો. અચાનક દગડુ જે છે એની આંખ ખુલી અને એને ગોલુ ક્યાં ગયો બહાર આવીને જોયું તો ગેરિયા પાસે બેસી અને ગોલુ તો ઝોકા ખાતો હતો. ઝોકા ખાવા એટલે ઊંઘ કે ઘેનના ઝોકા આવવા, નીંદર આવતી હોય ને એવી રીતે. અને ગોલુ અહીંયા બેસીને શું કરે છે? કે અરે ગુરુ અહીંયા બેસીને શું કરે છે? અરે નહીં બાબા, એ તો મને જરા તાવ આવ્યો હોય ત્યારે આઈએ, આઈ એટલે મમ્મી એને કહેવાય, આઈએ, મને રાત્રે જાગીને કપાળે પોતા મૂક્યા હતા ત્યારે મારો તાવ કેવો ભાગી ગયો હતો, એ મને યાદ આવ્યું. થયું કે કદાચ આવી રીતે ગોરિયાનો પણ તાવ ભાગી જાય તો કેવું સારું, એટલે હું આમ કોથળા ભીના કરું છું. જુઓ બચ્ચું કેવું હોશિયાર છે. એને એમ થયું કે મને આવું થયું હતું તો આમ કર્યું હતું, તો પ્રાણીને આમ જ કરું. દીકરાને ગળે વળગાડતા દગડુની આંખમાંથી આંસુધારા ધસી આવ્યા. આંસુ ધસી આવવા એટલે આંસુ નીકળવા, રડવું. ઓહો! એ મનોમન બોલ્યા, હા એમ તો તું પણ ગોરિયાની માં જેવો જ છે. મતલબ ઓફકોર્સ એની ધ્યાન રાખે છે ને, એટલે એની માં જેવો જ છે. સવારનો સૂરજ પોતાની સાથે નવું આશાનું કિરણ લઈને આવ્યો હતો. તાવ ઉતરતા જ ગોરિયો જે છે ભૂખથી આકુડ વ્યાકુડ થઈ અને માના આંચળને વળગ્યો હતો. ઓફકોર્સ એને ભૂખ લાગી એટલે હવે દૂધ પીવા માટે મતલબ તલપાપડ થતો હતો. જો તાવ હોય તો કેવું થઈ જાય, મોઢું કડવું થઈ જાય, કઈ ખાવા પીવાનું મન ન થાય, ને જેવો તાવ ઉતરે આપણે હેલ્ધી થાય ત્યાર તો ઓહો કેટલું સરસ ખાઈએ. એમ અહીંયા પણ પ્રાણી પણ એવું કરવા માંડ્યો. એના ધાવવાથી થતી ચસોચસ અવાજ જાણે મંદિરના ઘંટરવ જેવો લાગતો હતો. દૂધથી તસતસતા આંચળ અને ચિંતાથી ઘેરાયેલો માનો જીવ બંને હળવા થતા ચંદેરીની આંખમાંથી આંસુના રેલા વહેતા હતા. એની માં જે છે ચંદેરી પણ ખુશ થઈ ગઈ કે હાઈસ મારા દીકરાને, મારા વાછરડાને સારું થઈ ગયું. પોતાના દર્દીને જોવા આવેલા ડોક્ટરે સંતોષનો શ્વાસ લીધો. સવારે ડોક્ટર આવ્યા અગેન જોવા માટે, ત્યારે એને સંતોષનો શ્વાસ લેવો એટલે એમાં હાશકારો થવો કે હાઈશ સારું થઈ ગયું. એમને ખુશ જોઈને કહ્યું કે ચલો સરસ, તાવ ઉતરી ગયો છે, દવાએ બરાબર અસર કરી છે. બાકી કાલે મેં નહોતું કહ્યું કે આટલું જલ્દી સારું થઈ જશે. મન નતું લાગતું કે આટલું જલ્દી સારું થઈ જશે એમ. દગડુ વિચારી રહ્યો, ચમત્કાર તો થયો જ, પણ એ ડોક્ટરની ગોળીએ કર્યો કે ગોલુના ભીના કોથળાએ, એ તો ઉપર વાળો જ જાણે. મતલબ એ તો ભગવાનને જ ખબર હે ને. બધી જ વાતો ઉપરથી બેખબર ગોલુ ખુશ, બધી જ બીજી બધી વાતોથી બેખબર ગોલુ ખુશખુશાલ થઈ અને માને ધાવી રહેલા ગોરિયાને જોતો હતો. એમ થતું હતું કે વાહ, ગોલુ પણ ખુશ થઈ ગયો હતો, હે ને. તો કેટલું સરસ માણસ આવી રીતે એક સરસ મજાનો પાઠ જુઓ ભીસ્તી પણ છે કે જેમાં પણ માણસ અને પ્રાણી વચ્ચેનો પ્રેમ જે છે દર્શાવ્યો છે. અહીંયા પણ છે, લેખકે બહુ સરસ રીતે દર્શાવ્યું છે, હે ને. દિનચર્યા એટલે રોજનું કામકાજ, છાપરું એટલે મકાન ઉપરની કરેલી છત, છાજ, સુમસામ એટલે કે અવાજ કે હિલચાલ વિનાનું સુનકાર, આકડ વિકડ એટલે ગભરાયેલું, ઉછળકૂદ એટલે ધમાચકડી તોફાન, હક એટલે અધિકાર દાવો, ગુમસુમ એટલે ગુપચુપ, વારે ઘડીએ એટલે વારે વારે, બાલદી એટલે ડોલ, ઘંટારવ એટલે ઘંટનો અવાજ, રણકો તસવું એટલે તણાવું,
રૂઢિપ્રયોગ અહીંયા આપણે પાઠમાં આવ્યા ત્યારે મેં તમને કીધા જ હતા. અગેન આપણે કહી દઈએ કે ચિંતામાં ડૂબી જવું એટલે ચિંતાથી વ્યાકુળ થવું, આંખ મળવી એટલે ઊંઘ થી આંખો મીચાવી બંધ થવી, આમ ઊંઘ આવવી, ઝોકા ખાવા ઊંઘ કે ઘેનના ઝોલા આવવા, આંસુ ધસી આવવા એટલે આંસુ નીકળવા, રડવું. તો આઈ હોપ તમને આ પાઠ સમજાઈ ગયો હશે. આના પછીના વિડીયોમાં આપણે આના સવાલ જવાબની ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો.